આ છે ફુલાવર અને આ છે ગોરસ આંબલીના મીંદડા બી. એટલે એને આપણે બેન મિક્સ શાક કરવાનું છે. એટલે પહેલાં હું તેલ મૂક્યું છે ને તેલને અંદર જીરું નાખ્યું છે. જીરાને પછી આ મરચાં નાખ્યા છે આપણે, ને આપણે આ તમાલપત્રના પાંદડા નાખ્યા છે. ને આપણે આ તમે જોઈ શકો છો એ આ ફુલાવર છે. થોડુંક સ્વાદ અનુસાર મીઠું, થોડુંક અડધી ચમચી પાણી, અને આપણે તળવા મૂક્યા ધીમે ગેસ. અને હવે આપણે આ જે બિયા છે બિયા કાઢવાના છે. આ બિયા કાઢવું છે આમાંથી બિયા. અને આપણે બિયા કાઢ્યા બિયા. પાછું ફરી વખત મૂકી દઈશું. એમાં આપણે રાઈ ઉમેરીશું. આ છે લીલા મરચાંનું કટિંગ છે. આપણે લીલા મરચાં નાખીએ. આ છે લીલું લસણ છે. આ છે ટમેટા છે. અને આટલું છે આદુ. આપણે ઢાંકી દઈશું ત્યાં સુધીમાં આને ધોઈ નાખીશું. હવે આપણે આમાં હળદર નાખીશું. આપણે જેટલું તીખું ખાતા હોય એટલી લાલ ચટણી નાખવાની, ખાંડવાની નહીં, કોરી રાખવાની. લસણ તો આપણે નખાઈ ગયું છે. થોડુંક જરૂરિયાત પૂરતું પાણી નાખીશું. એટલે આપણે આને ઉમેરી દઈશું.
આંબલીના બિયા. ને આપણે આ અગાઉ કરી વાર્યું તો એ ઉમેરીએ છીએ હવે. આપણું ફુલાવર અને ગોરસ આંબલીના બી અને મટીરિયલ બધું નાખ્યું સરસ મજાનું આપણે સબ્જી બનાવ્યું તો મારા સબ્જી તૈયાર થઈ ગયા છે. તો તમને કઈ વિડીયામાં સરસ મજાના બતાવી દઉં છું. લ્યો કેમ થયા ભૂમિબેન? સરસ મજાના સરસ સબ્જી બનાવ્યા. સરસ થયા.